મહેસાણા પાસેના આવેધામ અર્બુદા ખાતે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી। આ સભામાં અલ્પેશ ઠાકોરે કરેલ સંબોધન દરમિયાન અનામત આંદોલન મામલે કેટલાક પ્રહાર કરવામાં આવ્યા અને આંદોલનકર્તાઓને થોભી જવા માટે ચેતવણી આપવામાં આવી। સાથે જ રાજ્ય સરકારને પણ આ આંદોલનને ડામવા યોગ્ય પગલાં ભરવા વિનંતી કરી। સાથે કહેવા માંગી છીએ અમને એટલા તો ના ચંચેડો કે પછી અમારે પણ નક્સલવાદ તરફ વધવું પડે। એટલે આ જે પ્રકારની વાતો કરી રહ્યા છે વિનંતી સાથે કહેવા માંગુ છું અમારા મૌનને અમારી કમજોરી સમજવાનો પ્રયત્ન ના કરતા, એવું ના સમજતા કે અમે કમજોર છીએ, અમે મૌન બેઠા છીએ કારણ હું અમારા ગરીબ મા બાપોને કમો દીકરો આપવા માંગુ છું, અમારા તમામ સમાજોની પ્રગતિ ઈચ્છું છું, પરંતુ વારંવાર દબાવવાનો પ્રયત્ન કરશો તો ક્યાંક અમારો જઠરાગ્નિ જાગી ઉઠ્યો તો પછી નિયંત્રણમાં કઈ નહીં રહે। એટલે વિનંતી સાથે કહેવા માંગુ છું કે થોભી જાઓ, અમારા મૌનને હવે કમજોરી સમજવાનો પ્રયત્ન ના કરો।